કોઈ અય્યાસી કરી રહ્યું હોય તો બારથી તમને દેખાશે કે બહુ અય્યાસી કરી રહ્યો છે, 4 કરોડની ગાડીમાં ફરી રહ્યો છે, તેને પોતાનો બહુ મોટો મહેલ બનાવી લીધો છે, પૈસા ઉડાવી રહ્યો છે, પ્રાઇવેટ જેટ અને અય્યાસીના જેટલા પણ ચિહ્નો હોય છે તે તમને બધા દેખાશે. તો બહારથી તો તમને દેખાઈ જશે કે અય્યાસી ચાલી રહી છે, પણ અંદરનું જે ખોખલાપણું અને સૂનાપણું છે તે તમને દેખાશે. અમીરોના લગ્ન થશે, તેમાં 200 કરોડ ઉડાવી દેવામાં આવ્યા. 200 કરોડ જે ઉડાવ્યા તેની ફોટો લેવામાં આવશે, પણ અંદર અહીં હજુ પણ જે સ્મશાન ગુંજી રહ્યું છે તેની ફોટો ખેંચાય છે ક્યારેય? તેની ફોટો ક્યારેય ખેંચાતી નથી. તેની ફોટો તમારી સામે આવતી નથી. તો તમને ક્યારેય ખબર પડતી નથી કે આટલી અય્યાસી કરીને પણ આ માણસ કેટલો દુઃખી છે. બધી સમસ્યા બસ એ જ છે કે આંખો બહાર જોઈ શકે છે, આ બાજુ જોઈ શકતી નથી. અય્યાસી સમાધાન નથી. અય્યાસી સમાધાન હોત તો અમેરિકામાં બધા એકદમ પ્રસન્ન જ નહીં, આનંદિત હોત. પણ માનસિક બીમારી જેટલી ભારતમાં છે તેનાથી વધુ અમેરિકામાં જોવા મળે છે. દર ચોથા દિવસે વાંચો છો કે કોઈ બંદૂક લઈને ગયો અને 40 બાળકોને મારી નાખ્યા. ઘૂસી ગયો છે. કોને માર્યા? નાના બાળકો. તેમને જઈને 40ને મારી નાખ્યા. અથવા કોઈ શોપિંગ મોલમાં કોઈ ઘૂસી ગયો બંદૂક લઈને મારી રહ્યો છે. મારી દીધા, ચાલો એ પણ પછીની વાત છે. આટલી બંદૂકો કેમ ત્યાં? શું આ માનસિક સ્વાસ્થ્યનું લક્ષણ છે? દરેક માણસ બંદૂક લઈને ફરી રહ્યો છે. બોલો. જેટલું ત્યાં એક સરેરાશ માણસ કાર્બનનું ઉત્સર્જન કરે છે તેટલું આખા વિશ્વમાં ક્યાંય કોઈ નથી કરતું. અય્યાસી તો પૂરી કરી રહ્યા છો, પણ તેનાથી મેળવી શું રહ્યા છો? પોતાની જિંદગી બગાડી રહ્યા છો, પોતાનો આખો ગ્રહ બરબાદ કરી રહ્યા છો. જો આનાથી કંઈ મળી રહ્યું હોત તો બુદ્ધ અને મહાવીર પોતાનું વિલાસિતાપૂર્ણ અને વૈભવપૂર્ણ જીવન છોડીને જંગલ કેમ જાત ભાઈ? નથી મળી રહ્યું ને? પણ તમારા ઇન્ફ્લુએન્સર અને તમારા આદર્શો તે તમને સતત એ જ બતાવી રહ્યા છે કે આનાથી જ મળી જશે. ભાઈ, બુદ્ધમાં તારા કરતાં થોડી તો વધારે અક્કલ રહી હશે ને? જ્યારે તેમને ના મળ્યું તો તને કેવી રીતે મળી જશે? પણ તે મોટિવેટ કરવા માટે અને ઇન્ફ્લુએન્સ કરવા માટે ઊભો થઈ જાય છે. અને હવે તો આ બધું પણ આંત્રપ્રેન્યોર લોકો, શાર્ક ટેન્ક પણ છે. દુનિયાભરના તમામ લોકો ચડેલા છે તમારી ઉપર, જે તમને એ જ કહી રહ્યા છે કે પૈસા આવી ગયા તો તને એ મળી જશે જેને તું જન્મ્યો એ પહેલી ક્ષણેથી શોધી રહ્યો છે. એમને પૂછો, તમને મળ્યું શું? તમે જે પણ છો, તમે રાજનેતા છો, તમે ધનવાન છો, તમે જે પણ છો, તમને શું મળી ગયું? સાચે સાચું કહો, જો તમને આટલું બધું કંઈક મળી ગયું છે તો તમારામાંથી જ અડધા લોકો પાગલ કેમ પકડાય છે? તમારામાંથી જ અડધા લોકો જેલમાં કેમ નજર આવે છે? તમારા લોકોમાં જ આટલી આત્મહત્યાઓ કેમ થાય છે? આટલા કૌભાંડો કેમ કરો છો તમે લોકો? પૈસા તમારી પાસે પહેલાથી જ હતા, છતાં તમે બેઈમાની કરી આટલા કૌભાંડો કર્યા. હવે હોઈ શકે જેલ નથી ગયા, કોઈ વિદેશમાં જઈને મોઢું છુપાવીને પડ્યા છો, પણ જો તમને ખરેખર સંતુષ્ટિ મળી ગઈ હોત, તમને અંદરનું કંઈ પણ મળી ગયું હોત, તો તમારે આ બધા નર્ક સમાન કામ કરવાની જરૂર પડત ખરી? તમને કંઈ નથી મળ્યું. પણ આપણે યુવાન લોકો છીએ. આપણી ઉંમર શું છે? 18, 20, 22, 24 વર્ષની આપણી ઉંમર છે. તમે અમને મૂર્ખ બનાવી રહ્યા છો. તમે અમને ખોટા રસ્તાઓ પર ધકેલી રહ્યા છો. અને બજારનો તો સ્વાર્થ છે જ આ કહેવામાં. ક્યાંય કોઈ ડેવલપર નવું એપાર્ટમેન્ટ બનાવી દે છે, તરત જ તમને શું કહે છે? લાઈફ બની જશે, જિંદગી સુધરી જશે, જલ્દી આવીને 3 BHK લઈ લો મારો. 3 BHK લેવાથી જિંદગી બની જશે, સુધરી જશે? હું નથી ના પાડતો કે ઘર કોઈ ના લે. ઘર હોવું જોઈએ, સારી વાત છે. માથા પર છતની જરૂર બિલકુલ છે. પણ એ કહેવું કે જિંદગી બની જશે? આ જુઓ, તમે ઠગાઈ કરી રહ્યા છો. સીધે સીધું કહો કે ઘર છે. ઘર છે. ઘર જિંદગી નહીં બનાવી દે. હા, ઘર અમે ખરીદી લઈશું. અમને ઘરની જરૂર હશે તો અમે ઘર ખરીદી લઈશું. પણ જો તમે કહેશો કે જુઓ, આ કરતા જ તમને સ્વર્ગનું સુખ મળી જશે, અને તેઓ તો એવું જ બોલે છે લગભગ કે સ્વર્ગનું સુખ મળી જશે, બધું છે, બધું થઈ જશે, આકાશમાં ઉડશો. રેમંડ જે આ કોટ વગેરે બનાવે છે તેની જાહેરાત આવતી હતી પહેલા તો કહેતા હતા શું? ફોર ધ કમ્પ્લીટ મેન. એટલે કે હું આ ઉતારી દઉં તો હું અપૂર્ણ માણસ થઈ જઈશ. ઠીક છે, સારી વાત છે. અમે તમારું ઘર પણ લઈ શકીએ છીએ.
તમે કોટ બનાવો છો, અમે કોટ પણ લઈ લઈશું તમારો. પણ તમે એ કેમ કહી રહ્યા છો કે આનાથી પૂર્ણતા આવી જશે? પૂર્ણતા શબ્દ જુઓ, આખી દુનિયા રાખી લો, કેટલાક શબ્દોને વેદાંત માટે છોડી દો. હમણાં શાંતિ પાઠ કર્યો હતો ને તમે? કમ્પ્લીટ એટલે પૂર્ણ. અને શું કહ્યું હતું શાંતિ પાઠમાં? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણની વાત તો અહીં થઈ રહી છે ને? તમે કેમ પૂર્ણ શબ્દને લઈને બેસી ગયા? તમે બજારુ માણસ છો, પોતાનો ધંધો ચલાવો. આ શબ્દોને હાથ ના લગાવો. પણ તેઓ આ જ શબ્દોને હાથ લગાવે છે અને તેમણે તમારા મનમાં પૂરી કોશિશ કરી રાખી છે આ આદર્શ બેસાડવાની કે સુખ ભોગ, અય્યાસી, વિલાસિતા એ જ બધું છે. અને માણસ અય્યાસી એટલા માટે નથી કરતો કે તેને અય્યાસીથી પ્રેમ છે. માણસ અય્યાસી એટલા માટે કરે છે કારણ કે તે અંદરથી બહુ દુઃખી છે. અને અય્યાસી સાથેની સમસ્યા નૈતિક નથી કે અરે ખરાબ માણસ, ગંદો માણસ, છી છી છી. અય્યાસી કરીને જો તેનું દુઃખ દૂર થઈ રહ્યું હોત તો હું બધાને કહેત કે બધા અય્યાશ બની જાઓ. સમસ્યા એ છે કે અય્યાસી કરીને પણ કોઈનું દુઃખ દૂર નથી થતું. અને આ તમને કેવી રીતે ખબર પડશે? જો રાજા ભર્તૃહરિના અનુભવોમાંથી શીખવાથી તમે બિલકુલ તૌબા કરી રાખી છે. તે જ હતા જેમણે પોતાની આખી જિંદગી અય્યાસીને સમર્પિત કરી રાખી હતી. તેમને પણ પૂરી પેસિવ ઇન્કમ હતી ભાઈ. રાજા છે, રાજાએ શું કરવાનું? રાજાને તો માની લીધું કે તે તો ઈશ્વરનો પ્રતિનિધિ છે. તે બેઠો છે. લોકો મહેનત કરીને રાજાની તિજોરી ભરી રહ્યા છે. અને રાજા ભર્તૃહરિ તો ખાસ કરીને વિલાસિતા પ્રિય હતા. આ રાણીઓ, આ ધન દોલત, તમામ પ્રકારના તેમના શોખ. અને પછી જિંદગીએ આપ્યો જોરદાર ઝટકો. ત્યારે તેમને સમજાયું કે વાત બનતી નથી. વિલાસિતા તેમની એટલી ચરમસીમા પર હતી કે તેમણે ગ્રંથ જ આખો લખી નાખ્યો વિલાસિતા પર, શૃંગાર શતકમ. અને તેમાં તેમણે પૂરું જણાવ્યું છે કે કઈ રીતે વિલાસિતા કરી શકાય છે. રત્નોનું શું કરવાનું છે? સ્ત્રીઓ વિશે પૂરેપૂરું રસપૂર્ણ વર્ણન કરી રાખ્યું છે. આ બધું કર્યા કરતા હતા રાજા. અને પછી જીવને ઝટકો આપ્યો તો તેમની જે આગલી વાણી હતી તે હતી વૈરાગ્ય શતકમ. અને ત્યાં તેમણે જિંદગીનું સત્ય લખ્યું છે.